जय श्री राम। जय श्री राम। आजना ज्ञानज्योत शाळा परिवारना वार्षिकोत्सवनी अंदर उपस्थित मारा परम मित्र અને એમ કહેવાય કે મારા પણ માર્ગદર્શક એવા ડૉક્ટર અરુણકુમાર અગ્રવાલ સાહેબ, જેઓ બબ્બે જિલ્લાનો ભાર સંભાળી રહ્યા છે, નવસારી અને સુરત બેવડી ભૂમિકા ભજવી રહ્યા છે। નવસારીની અંદર પણ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી તરીકે ફરજ બજાવે છે અને સુરતમાં પણ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી તરીકે ફરજ બજાવે છે। આ ઉપરાંત એજ્યુકેશન ઇન્સ્પેક્ટર હિમાંશુભાઈ બારોટ, આ શાળાના ટ્રસ્ટી શ્રી લાલજીભાઈ અને અન્ય મિત્રો, આ શાળાના આચાર્યશ્રી, વાલીઓ અને વિદ્યાર્થીઓ અને અન્ય શાળાના ઉપસ્થિત આચાર્ય, શિક્ષક મિત્રો અને ટ્રસ્ટીશ્રીઓ, ગોડાદરા વિસ્તારની અંદર કામ કરવું એ ખૂબ જ કપરું કામ છે। જ્યારે જ્ઞાનજ્યોત શાળા પરિવારને અમે જોઈએ, લાલજીભાઈને કામ કરતા જોઈએ અને બાળકોનું પરફોર્મન્સ જોઈએ, ત્યારે અમને એમ થાય કે આ શાળા અડાજણ અથવા તો વેસુ વિસ્તારની શાળા હોય એવી સુંદર મજાની પ્રવૃત્તિઓ અને બાળકો એવું સરસ મજાનું પરફોર્મન્સ આપી રહ્યા હોય છે। એ માટે સમગ્ર જ્ઞાનજ્યોત શાળા પરિવારની સમગ્ર ટીમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે ગરીબ પરિવારના બાળકોને ખૂબ સારું શિક્ષણ પણ આપો છો અને સાથે સંસ્કૃતિનું જતન પણ કરો છો। એ યોગ હોય, વિશ્વ રેકોર્ડ કરવાનો હોય કે ગીતા જયંતિ ઉપર ગીતાજી ઉપર પરીક્ષા આપવાની હોય કે અમારી સરકારી શાળાને દત્તક આપવાની હોય અને સરકારી શાળાના ગરીબ બાળકોને મદદ કરવાની હોય કે એક મુઠ્ઠી દાન અને 1 રૂપિયો દાન, બાળકોમાં દાનની ભાવના વિકસે એવો હેતુ સિદ્ધ કરવા માટે પણ આ શાળા અથાગ પ્રયત્નો કરી રહી છે। આ શાળાની અંદર ઘણી બધી વાર જવાનું થયું છે। ખૂબ જ વ્યસ્ત પરંતુ શિક્ષણની સાથે સંસ્કારોનું સિંચન થઈ રહ્યું છે। બાળકો માટે રમતગમતની આયોજન પણ ખૂબ સરસ મજાનું થઈ રહ્યું હોય છે અને આજનો સાંસ્કૃતિક કાર્યક્રમ જોતા આ શાળાના 20મા વર્ષે હું ખૂબ ખૂબ શુભેચ્છા આપું છું, કારણ કે 2000 ગુજરાતી માધ્યમના અને હિન્દી અને અંગ્રેજીના થઈને ટોટલ 6000 બાળકો છે। હવે પછી 6ના 12000 વિદ્યાર્થીઓ થાય અને બધા જ વિદ્યાર્થીઓ સારામાં સારું શિક્ષણ મેળવે અને આપણા દેશ માટે જે એમ કહેવાય કે એનસીસી જેવી પ્રવૃત્તિઓ પણ શાળામાં કરાવી રહી છે, ત્યારે ખૂબ અગત્યની બાબત છે અને ખૂબ સારી બાબત છે। તો તમામને આજે ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું। લાલજીભાઈ, આપને ખૂબ ખૂબ અભિનંદન અને આપની ટીમને દિલથી શુભેચ્છાઓ પાઠવું છું। થેન્ક યુ। વંદે માતરમ। ભારત માતા કી જય। અસ્તુ।